રાજકોટના હરિહર ચોકમાંથી નીકળો તો સાવચેત રહેજો, વોકડાનો સ્લેક ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। કોર્પોરેશનના તંત્ર ઘોર નિંદ્રામાં છે। બેરીગેટ લગાવી વિસ્તારને કોર્ડન કરવો પણ જરૂરી છે। ત્યારે આ બાબતે સરકાર શું કોઈ નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું છે કે શું? ઇસ્માઇલભાઈ, હરિહર ચોકમાં એક દુર્ઘટનાને લઈને પ્રશ્ન હતો, તે શું કહેશો? સાહેબ, આમાં મોટી દુર્ઘટના થઈ છે મારા માથેથી। અમે તો મ્યુનિસિપાલિટીને એવું કહેવા માંગીએ છીએ જે ત્યાં મોટા મોટા બેનર નાખે હતા બધા છે એ મોટી દુર્ઘટના ટળી ગઈ। અમે મોટી દુર્ઘટના સર્જી એમ હતા જ સદરનું તમામ પાણી જે વરસાદનું છે અહીંયાથી થકીને નાળામાં જાય છે। નાળામાં મોટા મોટા હોલ પડી ગયા છે અને આ સ્લેબ આખો ધરાશયી થઈ જશે। પણ મ્યુનિસિપાલિટીને રજૂઆત કરતાં કાલે આ લોકોએ કામ કર્યું હતું અને એક ટ્રેક્ટર માટી મંગાવીને આના પાક સુકવવા માટે ખાડા ખાસ સુકાવેલા જ છે। હવે જો એક વરસાદ આવે તો તમને લાઈવ વિડીયો હું તમને બતાવીશ। આ જે કામ રાતના કરતા હતા એના મારી પાસે ખાસ કરીને એના હોલ્ડિંગ્સ હતા, અધિકારીઓ દ્વારા હોલ્ડિંગ્સ કાઢી અને એની જગ્યાએ એને રાખવામાં આવ્યા છે। હોલ્ડિંગ્સના અમુક પ્રકરણ પણ દેખાય છે, શું કહેશો? રાતે તમામ અધિકારી અહીંયા હાજર હતા સાહેબ। એ કીધું હતું કે 7-8 દિવસ આનું કામ ચાલશે અને કામ બહુ મજબૂત થશે। એની જગ્યાએ રાત્રે 11-12 વાગ્યા અને આ લોકો જે તેનું પાક રાત્રે છુપાય નહીં, એ લોકો જેસીબી દાંત બધું લઈને અહીંયા કઈ દુર્ઘટના બનશે, જવાબદાર કોણ? મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ। એમાં જે કંઈ દુર્ઘટના બનશે અહીંયા રોજ 30-40 વર્ષથી રિક્ષા સ્ટેન્ડ છે, સામે એક દવાખાનું છે। જો અત્યારે દવાખાનાને જે કંઈ મરીજ આવે છે ત્યાં વાહન પાર્ક કરે છે। આ વાહન પાર્ક કરવાથી આખું નાનું જળાશય થઈ જશે। આની જવાબદારી કોણ લેશે હવે? નાલાનું કામ થાય તમામ હરખું લેવું। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।